સુરત મહાનગરપાલિકાની ગુરુવારે આજે સાપ્તાહિક સાધારણ સભા મળી હતી, જેની અંદર 13 કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં વિવિધ શહેર વિકાસ સહિતના કામો રજૂ કરાયા હતા. સાપ્તાહિક સાધારણ સભામાં 17 કામો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 કામોને દફતરે કરાયા હતા, જ્યારે 1 કામને મુલતવી રાખવામાં આવ્યો હતો. તો સુરત મહાનગરપાલિકાના 13 કામો સમિતિએ મંજૂરીની મહોર મારી હતી, જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. આજની સ્થાયી સમિતિની મિટિંગમાં 1 થી 5 નંબરના કામ મંજૂર કરવામાં આવ્યા છે. 6 નંબરનું કામ અને 7 નંબરનું કામ દફતરે કરવામાં આવ્યું છે. 8 નંબરમાં ભવાની કન્સ્ટ્રક્શન કંપનીને ઇજારો આપવામાં આવ્યો છે. 9 નંબરનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે. 10 થી લઈને 17 સુધીના કામ મંજૂર કરવામાં આવ્યા છે. દફતરે કર્યું એ કામ છે 9 નંબરનું કામ, ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ. 9 નંબરનું મુલતવી રાખ્યું. 9 નંબર મુલતવી રાખ્યું છે. 7 નંબર અને 6 નંબરનું ટેન્ડર દફતરે કર્યું છે, કામ દફતરે નથી કર્યું. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામોને 13 કામો મંજૂર થતાં શહેરી વિકાસના કામો હવે વેગ પકડશે. અઝર કુરેશી, G24 ન્યૂઝ.